બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું વળતર મેળવવા તેમજ માલધારી સમાજના ઘાસચારા માટે કોંગ્રેસ દ્વારા રાણપુર શહેરમાં રસ્તો રોકો આંદોલન આજ રોજ બોટાદ જિલ્લાના રાણપુર શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલ થયેલ કમોસમી વરસાદ અને તેનાથી થયેલ ખેડૂતોને નુકસાનના વળતર મેળવવા તેમજ ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા, ખેડૂતોને થયેલ નુકસાનના વળતર ચૂકવવા તથા માલધારીને ઘાસચારો આપવા માટે કોંગ્રેસ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, રાણપુર તાલુકા પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બસીરભાઈ ખંટુંબરા, રાણપુર શહેર કોંગ્રેસ યુથ પ્રમુખ પરવેજભાઈ કોઠારિયા તથા બોટાદ જિલ્લા યુથ પ્રમુખ સુરેશભાઈ ભરવાડ તમેજ ખેડૂતો અને માલધારી દ્વારા રાણપુર શહેરમાં બસ સ્ટેન્ડ પાસે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માંગણી કરવામાં આવી હતી કે ખેડૂતોને જે નુકસાન થયેલ છે તેનું સર્વે કરી વહેલી તકે સહાય આપો તેમજ માલધારી સમાજ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પશુઓના મોતનું વળતર તેમજ ખોળ કપાસિયાના વગેરે ભાવના કારણે સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જણાવ્યું હતું કે જો સરકાર અમારી સામે નહીં જોવે તો નેપાળવાળી થવામાં વાર નહીં લાગે, જો હાલ સરકાર અમારી માંગ પૂરી નહીં કરે તો ગાંધીનગરમાં વિધાનસભામાં ઘેરાવો કરીશું। રાણપુર શહેરમાં ટ્રાફિક જમા તથા રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એસ.એ. પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જઈ ટ્રાફિક દૂર કર્યા હતા। અહેવાલ રિપોર્ટર જયદેવ વી મંડેર। રાણપુર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન વિરોધ પ્રદર્શન શું કહેશો? વિરોધ પ્રદર્શન સાહેબ એટલા માટે કરવી છે કે આ રોડ રસ્તા ઉપર ખેડૂતો અને આમ લશ્કરી જવાનો પણ આવી ગયા। આ અતિવૃષ્ટિ થઈ તેદુના અમે સરકાર આગળ માંગણી કરવી છે કે ભાઈ સરકારને એટલે કે ખેડૂતનો દેવું માફ કરો, માલધારી છે એને ભાઈ ઘાસચારો ન કર્યો, તંગીથી માંડીને એની વ્યવસ્થા કરો, મજૂરો છે એની મજૂરી સાહેબ ભારત સરકારે કાયદો બનાવેલો છે મજૂરને મજૂરી આપવા માટે। ધારો કે હું સરપંચ છું, આજે મને અરજી કરે ને તો મારે એને તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં એને મજૂરી આપવી પડે। આ કાયદો બનાવ્યો છે, એની પાસે અઢળક સંપત્તિ છે તો ભાઈ મજૂરીની પાસે જોબ કાર્ડ છે તો એને મજૂરીના પૈસા આપે। આ અમે એની માંગણી છે અને આ સિવાય અમારી પાસે બીજું કંઈ છે નહીં। ઘણા ટાઈમથી પ્રયત્ન કરવી છે છતાંય રસ્તા નથી દીધા। હમણાં જે વાત થઈ સાહેબ અમારે 5630 ખેડૂત છે, એનો 16-17નો વીમો છે। અમે HDFC અર્ગો કંપનીમાં એનું પ્રીમિયમ માન્ય વડાપ્રધાનના કહેવાયથી ભરેલું છે। હું લેટર નહીં લાવ્યો, મારી પાસે એનો લેટર સહિત છે અને આજ સુધીમાં સાહેબ અમને ન મળ્યું। એવડાય તૈયાર હતા, દુષ્કાળમાં જ્યો જેને ક્રોપ કટિંગ કર્યું એ કહેવા માંગતા હતા કે થાય છે સાહેબ એનો હિસાબ કર્યો એટલે 80 કરોડ રૂપિયા અમારે HDFC અર્ગો કંપની પાસે લેવા ના નીકળે। આ સરકારની આગળ અમે રજૂઆત કરી, કોઈ પણ અમને સાંભળ્યા નહીં સાહેબ, નો છૂટકે। આજે ગુજરાત હાઈકોર્ટને અમે કેસ લડવી છે એટલે ભાઈ અમારે અમારો હક છે, અમારો અધિકાર છે, એના માટે અમારે કોર્ટમાં જવાનું। એટલે આ દેશની સરકાર અને રાજ્યની સરકાર આવું નિષ્ફળ થઈ છે, બેરી ઊંઘી સરકાર છે અને કાન ઉગાડવા માટે સાહેબ અમે આ કર્યું છે અને જો પરિણામ નહીં આવે તો જોવાય જેવા છે કદાચ નેપાળ વાળી થાય તો ના નહીં। સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદમાં ખેડૂતના પાકને નુકસાન થયું છે અને નુકસાનને પણ બરબાદ થઈ ગયું।
અને આ સમગ્ર ગુજરાતનો ખેડૂત, ચાહે દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, આજ સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે કે સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ અને જે નુકસાન થયું, ચાહે માલધારી હોય તો એનો ક્યાંક ઘાસચરો પકડી ગયો છે અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ અને સરકારને ઉઠલાવી નાખી હતી, આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાતના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે અને એનો જવાબ ટૂંક સમયની અંદર મળશે. ખાસ કરીને હરપલભાઈ, જો નેપાળવાળી ગુજરાતમાં થાય તો કોંગ્રેસનું સ્ટેન્ડ કયું છે, કોની સાથે? કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા ખેડૂતની સાથે રહ્યું છે. કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા મજદૂરની સાથે રહ્યું છે. કોંગ્રેસ કોઈ ઉદ્યોગપતિના હાથની કરપૂતલી નથી. કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવી સુધી, માલધારી હોય, દલિત હોય, આદિવાસી હોય, તમામે તમામ વર્ગોની કોંગ્રેસ પાર્ટી હંમેશા એને ચિંતા કરી છે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા એની સાથે રહી છે. ખાસ કરીને આજે રાણપુરની અંદર વિરોધ રાણપુરની અંદર રાણપુરના ખેડૂતોને ઘણા કડવા અનુભવ થયા છે. આની પહેલા 2016-17ની અંદર સરકારે રાણપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો. ખેડૂતોએ 6,000 કરતાં પણ વધુ જે ખેડૂતો જે રહ્યા એને માન્ય મોદી સાહેબના કહેવાથી પ્રીમિયમ ભરેલું અને 86 કરોડ રૂપિયા આ રાણપુરના ખેડૂતોને લેવાનું થાય. છતાં પણ સરકાર લોલીપોપ આપ્યા અને અંતે ખેડૂતોની સામેથી મોં ફેરવી લીધું અને આ જ ખેડૂતને અને કોંગ્રેસ પાર્ટીને એના ન્યાય અને હકની વાત લઈ અને કોર્ટની અંદર કેસ લડે. રાણપુરની અંદર આ વખતે પણ ખૂબ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે. એટલે ખેડૂતની જાગૃતિ માટે આ કોંગ્રેસ પાર્ટીએ રસ્તા ઉપર સંઘર્ષ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ સરકારના હાથો બની અને કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવ્યા છે, પણ આ અમને અટકાવી નહીં શકે. અમને આજે રોક્યા છે, હજી અમે આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશું અને ખેડૂતના મુદ્દા ઉપર અમે હંમેશા લડશું. સાહેબ, એક માલધારીની વેદના છે બોટાદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં બહુ મોટો વરસાદ પડી રહ્યો છે ત્યારે માલધારી સમાજના હરેક તાલુકામાં માલ ઢોરને પણ નુકસાન થયું છે. ઘાસચારો પણ જે કંઈ હતો એ પાયમાલ થઈ ગયો છે અને આ કપાસ બળતા ખેડૂતોના ત્યારે આ કપાસના ખોળનો ભાવ પણ આસમાને હવે જઈ રહ્યો છે. ત્યારે માલધારી સમાજની 3 માંગણી છે સરકાર સામે કે આવનારા દિવસોમાં હરેક ગામડે પશુપાલન જે અમારું મૃત્યુ પામ્યું છે એને તલાટીને સાથે રાખીને સર્વે કરીને માલધારી સમાજને અન્ય અને વ્યવસ્થિત રીતે સહાય ચૂકવે, ઘાસચારાની વ્યવસ્થા કરે અને આ આસમાને જઈ રહ્યો ખોળનો ભાવ, જે ખોળની ગોળ્યું છે એનો ભાવ હવે બ્લેકમેલમાં થશે તો સમગ્ર પશુપાલન સમાજમાં એનો એક રોષ રહેશે. તો સમગ્રને એ સબસિડીનો પણ અમને લાભ મળે એવો માલધારી સમાજનો એક અમારે સરકાર આગળ માંગણી છે અને આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં માલધારી સમાજ સરકાર સામે રોડ ઉપર રહેશે.